નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપની સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં। મિત્રો, આપણે જીકે વિથ કરંટ અફેર્સના પાર્ટ 4 જોવાનો છે, જેમાં પ્રશ્ન નંબર 31થી પ્રશ્ન નંબર 40 આજે જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 31થી 40 ભાગ 4 જીકે વિથ કરંટ અફેર્સ। પ્રશ્ન નંબર 31, ગુજરાતમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એટલે કે 7 એપ્રિલ નિમિત્તે કયા રોગના નિર્મૂલન માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું અથવા તો આવે છે? ક્ષય, ટ્રેકોમા, મેલેરિયા કે પોલિયો? જવાબ રહેશે ઓપ્શન બી, ટ્રેકોમા। ગુજરાતમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એટલે કે 7 એપ્રિલ નિમિત્તે ટ્રેકોમા રોગના નિર્મૂલન માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 32, કઈ યોજના અંતર્ગત ધોરણ 1થી 5માં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે? જ્ઞાન સાધના સ્કોલરશીપ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, નમો સરસ્વતી યોજના કે મુખ્યમંત્રી કન્યા કેળવણી? તો જવાબ રહેશે ઓપ્શન બી, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ। જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત ધોરણ 1થી 5માં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 33, નમો લક્ષ્મી યોજના અંતર્ગત કિશોરીઓને ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ દરમિયાન કુલ કેટલી સહાય મળે છે? 25,000, 40,000, 50,000 કે 60,000? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 50,000। નમો લક્ષ્મી યોજના અંતર્ગત કિશોરીઓને ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ દરમિયાન 50,000 સહાય મળે છે। પ્રશ્ન નંબર 34, રમતગમતમાં સર્વોચ્ચ મેડલ મેળવનાર રાજ્ય તરીકે કયું રાજ્ય ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં મોખરે રહ્યું છે? ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર કે પંજાબ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હરિયાણા। રમતગમતમાં સર્વોચ્ચ મેડલ મેળવનાર રાજ્ય તરીકે હરિયાણા રાજ્ય ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં મોખરે રહ્યું છે। પ્રશ્ન નંબર 35, કયા બંધારણીય સુધારા દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણને મૂળભૂત અધિકાર કલમ 21A બનાવવામાં આવ્યો? 42મો સુધારો, 44મો સુધારો, 86મો સુધારો કે 92મો સુધારો? તો જવાબ રહેશે ઓપ્શન સી, 86મો સુધારો। 86માં બંધારણીય સુધાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો। પ્રશ્ન નંબર 36, ગુજરાતમાં કયા સ્થળે એશિયાની એકમાત્ર ગ્રંથાલય સહકારી મંડળી અને સૌથી મોટી મધ્યસ્થ લાઇબ્રેરી આવેલી છે? ગાંધીનગર, વડોદરા, સુરત કે અમદાવાદ? જવાબ છે ઓપ્શન બી, વડોદરા। ગુજરાતમાં વડોદરામાં એશિયાની એકમાત્ર ગ્રંથાલય સહકારી મંડળી અને સૌથી મોટી મધ્યસ્થ લાઇબ્રેરી આવેલી છે। પ્રશ્ન નંબર 37, કિશોરીઓમાં એનિમિયા દૂર કરવા એટલે કે પાંડુ રોગ દૂર કરવા અને કુપોષણ સામે લડવા માટે કઈ યોજના અંતર્ગત આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે? વાલી દીકરી યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, પૂર્ણા યોજના કે નમો લક્ષ્મી યોજના? જવાબ છે ઓપ્શન સી, પૂર્ણા યોજના, જેનું બીજું નામ છે કિશોરી શક્તિ યોજના। પૂર્ણા કિશોરીઓમાં એનિમિયા દૂર કરવા અને કુપોષણ સામે લડવા માટે પૂર્ણા યોજના અંતર્ગત આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 38, ગુજરાત વિદ્યાપીઠનો તાજેતરમાં કેટલામો દીક્ષાંત સમારોહ યોજાયો? 50મો, 64મો, 70મો કે 71મો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 71મો। ગુજરાત વિદ્યાપીઠનો તાજેતરમાં 71મો દીક્ષાંત સમારોહ યોજાયો। કેટલામો? 71મો, ગુજરાત વિદ્યાપીઠનો। પ્રશ્ન નંબર 39, RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009નો અમલ કઈ તારીખથી કરવામાં આવ્યો હતો? 1 જાન્યુઆરી 2009, 15 ઓગસ્ટ 2009, 1 એપ્રિલ 2010 કે 26 જાન્યુઆરી 2010? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નો અમલ કઈ તારીખથી કરવામાં આવ્યો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 એપ્રિલ 2010થી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નો અમલ કરવામાં આવ્યો હતો।
પ્રશ્ન નંબર 40. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી 2024માં ક્યાં કરી હતી? કેવડિયા, વારાણસી, શ્રીનગર કે ઋષિકેશ? જવાબ છે ઓપ્શન સી, શ્રીનગર, જમ્મુ કાશ્મીર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી 2024માં શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના 10 પ્રશ્નો અહીં પૂરા થાય છે. આવતીકાલના નેક્સ્ટ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.